जीरो सिविक सेंस मित्रों, कमेंट करो पेपर फाड़ देगा पूरा। क्यों? पेपर हमारी फाड़ देगा। પ્રેક્ટિસ પેપર તમે કહી શકો, ટેસ્ટ પેપર તમે કહી શકો, પેપર છે ને પેપર. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે નીકળ્યા છીએ કોલેજ બાજુ ને આ તમે જો તો પબ્લિક ને વાતાવરણ બહુ જ મસ્ત મજાનું થયું છે. તો મિત્રો આપણે છે ને પેપર છે, પેપર કોણ સા ગયા? તો મિત્રો આજે છે ને પ્રેક્ટિસ પેપર તમે કહી શકો, ટેસ્ટ પેપર તમે કહી શકો, પેપર છે ને પેપર છે મુસ્લિમ લો. એમાં અમને है ना रेहान भाई ने फूल आवड़े से भाई, फूल वाइचू है क्यों रेहान? फूल पड़ा है ना तुम्हें? फूल कसड़ कसड़ के लिखूंगा, ये ऐसा बोल रहा है। ये आलिंद आया, इसने भी फूल पड़ा है, पेपर फाड़ देगा पूरा। क्यों? पेपर हमारी फाड़ देगा। ચાલો મિત્રો આપણે ભૂગી ગયા છે આપણે કોલેજે. ફટોફટ ઉપર જઈ 1.5 કલાકનું પેપર છે, ફટોફટ પેપર દેતા આવીએ. ચાલો મિત્રો આજે છે આપણો વારો પાણી ભરવામાં. પાણીના કેરબો અહીંયા પાણી પૂરું થઈ જાય છે, ફટોફટ પાણી ભરતા આવી નીચેથી. વાતાવરણ તો જુઓ મિત્રો, એમ થાય કે દિલ્હી આપણે આવી ગયા છીએ. દિલ્હી ના ફરતા હોય એવું લાગે છે. આવો આમ ધૂંધળું વાતાવરણ. તો મિત્રો ફાઇનલી કેરબો બેરબો ભરીને આપણે ઉપર આવી ગયા છીએ અને અત્યારે હું લિફ્ટમાં એકલો છું. મને લિફ્ટમાં હે ને મારી ફાટે હાજો કે 2-3 વાર અટકાણા છીએ, એના પછી મારી ફાટે છે કે આ લિફ્ટ ગમે ત્યારે બંધ થઈ જાય છે, આનો કંઈ ભરોસો નથી. ને મેં ડાયરેક્ટ 6ઠો ફ્લોર જ દબાવ્યો હતો, એટલે આ 6ઠા ફ્લોર જ ઊભી રહે છે. આ લિફ્ટ છે ને ગમે ત્યારે ઊભી રહી જાય છે મિત્રો, આનો કંઈ ભરોસો જ નથી. પણ હવે એવી ઈચ્છા ઉગી ગયા ને 6ઠા ફ્લોરે, વાંધો ના આવી ગયા ઉપર. હવે જઈએ રૂમે, પાણી ભરે છે, તૂટો લાગે છે ગેરબો મિત્રો. તો અત્યારનો સાંજનો ટાણું તમે બારે નજારો જો, તમે શું લાગતું હોય કેટલા વાગ્યા છે, કેટલા વાગે છે તમને શું લાગે? એમ તો રેડી થયું હોય મિત્રો, 4:30નો ટાઈમ છે, પણ જો સાંજ જેવું વાતાવરણ છે. અત્યારે બધા છે ને ઘરે જાય છે, એટલે પોતપાના બેગ લઈને વાં જોઈ લે. માસી કેટલી માસી છે જી આમ રોડ સાફ કરે, આ ટેમ્પોડા જાય, માસી છે જોતા બધા સ્ટુડન્ટ. 3 દિવસથી અમને સુરત દાદાને દર્શન નથી થયા. જો આવી રીતે થાય છે, ઢાકા લોહીને ક્યાંક આવા જ થાય દર્શન. આમ પ્યોર આમ દર્શન નથી થતા સુરત દાદાના. મિત્રો આજે હોસ્ટેલ બને છે ને એ છે આનું નામ શું છે? આનું નામ તો ખબર નથી, પણ આ છે ને 1 શેરિંગ રૂમ છે, પ્લસ 1 થી આમ 2-3 શેરિંગ એવું હશે ને, એક તો 1 શેરિંગ છે. 1 શેરિંગ નો જે પ્રાઇસ 3 શેરિંગ આપશો હાજી 1 શેરિંગ 4 શેરિંગ આપશો. 1 શેરિંગ રૂમ છે ને એની કંઈક પ્રાઇસ 3 લાખ રૂપિયા છે, 3 લાખ રૂપિયા વર્ષના. એટલે બહુ આમ ફાડી નાખવાની છે આ હોસ્ટેલ. મિત્રો ટાણું જોઈને એવું લાગે છે કે અત્યારે હે ને હાંજ ના થઈ ગઈ હોય. અત્યારે ખાલી હે ને 4:30 જ થયા. વાતાવરણ તો જો સન જોઈ દો તમે, આમ ખાલી સૂરજ હાવ ઢકાયેલો છે ઉપર હાવ. આ ભાઈ બંધ સાયકલ છોડાવે છે જો, હમણાં થઈ ગયા મિત્ર ચડા ઘરે ફેરવાની. પાણી તો જો એકદમ બેકાર છે, ક્લિયર નથી. ચાલો મિત્રો માસી આગળથી ચા લેશું ને કાકા આગળથી બિસ્કિટ, એટલે આમ નાસ્તો થઈ જાય આપણો. અહીંથી ચા લઈ લઈએ મિત્રો. આમાં તો લૂંટવામાં આવે છે, આમાં આટલી હવા જ છે, ખાલી આટલા જ બિસ્કિટ છે મિત્રો. તો આ ઘર નથી, એવી રીતે ના કરવું જોઈએ મિત્રો. મિત્રો તમને એક સિક્યોરિટીનો કૂતરો બતાવું, જોજો તમને. આ પણ આડા આવે છે જો, કેવો હે રાફડો જો. ઓ વાહ, પૂછડી મિત્રો આ ચેકિંગમાં જ જાય. અટલ એની ચેકિંગમાં, અટલ એ નહીં. આ જૂનો ખટારો મિત્રો, જૂનો જાણીતો. ઓલા પંજાબીઓમાં પંજાબમાં ના રખડતો એવો ખટારો છે. આપણે આવી ગયા છીએ રૂમે, પણ આજે કાંઈ વ્લોગ શૂટ નથી, એટલે આપણે આમ ફેસ ટુ ફેસ બેસીને વાતું કરીએ. તમે કમેન્ટમાં જણાવો તમારી રાય ને હું એનો જવાબ આપી. તો કમેન્ટ કરી દો ફટોફટ જે તમારો સવાલ હોય, એટલે પછી મારે જવાબ આપવાનું તૈયાર રહીએ ને. આમ નેક્સ્ટ વ્લોગમાં એનો જવાબ આવશે. રામભાઈ નીતિનને ભાઈ બાઇક લેવી છે, એટલે કમેન્ટ કરી દો કઈ બાઇક લેવાય નીતિનભાઈને. તો મિત્રો મારા એ પણ કહી ગયા. તો મિત્રો આપણે હે ને નીતિનભાઈને એક બાઇક લેવી છે, તો કમેન્ટ કરી દો કઈ બાઇક લેવી. નીતિન 50 GT 650 રોયલ એનફિલ્ડમાં જાય એટલે સારું છે, એટલે કઈ આપણાથી કહેવાય નહીં. બાકી KTM બેટીએમ ના લેતો ના તો સારું મુબારક. તો એના કરતા સ્પ્લેન્ડર લઈ લેજો. મારા પાસે છે એ પોલીસ પટ્ટો, તો તારી સ્પ્લેન્ડર લઈ લો. બાકી મિત્રો તમે કમેન્ટ કરી કે નહીં એ તો જણાવો. ના કર્યો તો ફટોફટ જઈને કમેન્ટ કરો. નેક્સ્ટ Q&A માં તમારો વારો આવી જશે. Q&A માં નહીં તો નેક્સ્ટ વ્લોગમાં તમારો વારો આવી જશે. કમેન્ટ કરી દો. ઇન્સ્ટા ફિલ્મમાં એક જ રીલ આમ સ્ક્રોલ કરો ને એટલે એક જ રીલ વારંવાર આવે છે. મતલબ કે ભાઈ એક દિવસ આવશે એવું છે, કંઈક એક દિવસ એવું આવશે કે માણસ આમ ઊંચું જાય ને એટલે માણસો પાછળથી પહેલાં આમ જ જ્યારે સ્ટાર્ટિંગ હોય ને નહીં ત્યારે માણસો એમ જ વાતો કરે કે આ તો આવું કરે છે ગમે બોલે, આ વાંધો નહીં બોલવા દે ને. પણ એક દિવસ એવું આવશે કે માણસો પૂછશે કે કેવી રીતે કર્યું,
અત્યારે કોઈ નહીં કે કારણ કે અત્યારે સબસ્ક્રાઈબર નથી, વ્યૂઝ નથી આવતા. એક દિવસ એવું આવશે કે માણસો પૂછશે કે કેવી રીતે કર્યું. અત્યારે ભલે ને મસ્તી કરતા હોય, કરવા દો ને ભાઈ. માણસોને ઈ જ છે દુનિયા. કોઈ આગળ જતું હોય ને તો એને આમ જ કરવાનું ને આમ જ કરવાનું, એમ જ આવું જ છે. એક દિવસ એવું આવશે કે માણસો પૂછશે કે કેવી રીતે કર્યું આ, ત્યારે આપણે એ જ જવાબ આપવાનો કે ભાઈ આ એક દિવસ આટલું થઈને જે મહેનત કરી છે ને પાછળ એ આ એક દિવસ આટલું થઈને કરી છે. દરરોજ ટ્વીટર છે આ એક દિવસ આટલું થઈ છે. તો મિત્રો આજના વિડીયોમાં ઘણી વાતો જીતું થઈ ગઈ છે. હવે આપણે કાલના વિડીયો માટે કંઈક રાખી ને. ઓહો વિડીયો હવે મસ્ત રામભાઈ ને ખરેખર હું હતું ખબર હે મિત્રો, વિડીયો કાંઈ લોંગ નહોતો થયો ને પછી એમે થયું કે તમારી સાથે થોડી ઘણી વાતો ચીતો કરી લઈએ. એક વિડીયોમાં તો કરી શકીએ ને આપણે વાતચીત. તમે યાર પ્રેમ દેખાડો તમારો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, એવું બધું કરી નાખો તમે. તમારા ભાઈને સપોર્ટ કરો પછી આવી જાઓ મારા ભેગા, આપણે કંઈક ચેલેન્જ વિડીયો કરશું. તો બસ આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી મળીએ કાલે નવો વિડીયોમાં. ઝીરો સિવિક સેન્સ, ઝીરો સિવિક સેન્સ. જો મિત્રો ઝીરો સિવિક સેન્સ. હું અહીંયા વ્લોગ બનાવું છું ને આ મારો વિડીયો ઉતારે છે. ઝીરો સિવિક સેન્સ. તમે જજ કરો કે એમાં ઝીરો સિવિક સેન્સ દેખાય. ઝીરો સિવિક સેન્સ મિત્રો, કમેન્ટ કરો, કમેન્ટ કરો. ઝીરો સિવિક સેન્સ.